નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આજે આપણે જઈએ છીએ ગીરના એક અનોખા શિવ મંદિરે. એ મંદિર માત્ર સવા મહિના માટે જ ખુલ્લું રહે છે. આખા વર્ષમાં માત્ર સવા મહિનો જ આ મંદિર ખુલ્લું રહે છે. તો એવું અદ્ભુત મસ્ત મંદિર છે. જઈએ છીએ આપણે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આ પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે એ આવેલું છે ગીરમાં બાબરિયા. આ જે બાબરિયા છે એ ગીરગઢડાથી જામવાળાનો જે રસ્તો છે એ રસ્તા પર આવેલું છે. ગીરગઢડાથી 10 કિલોમીટર થાય છે અને જામવાળાથી પણ 10-12 કિલોમીટર જેટલું જ થાય છે. તો બાબરિયા આપણે પહોંચવાનું. બાબરિયા ચેકપોસ્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. ત્યાં જઈ અને ત્યાંથી પછી આપણે અંદર જવા માટેની પરમિટ લેવાની હોય છે. એ પરમિટ લઈ અને પછી આપણે ગીરના કોર એરિયામાં, અંદરના એરિયામાં લગભગ 6 થી 7 કિલોમીટર જેટલું જવાનું છે. એ જે 6 થી 7 કિલોમીટરનો રસ્તો છે ને, એકદમ અદ્ભુત પ્રોપર ઓફરોડિંગ કરીને જવાનું છે. ત્યાં કાચો રસ્તો હોય છે. તો એવી મસ્ત મજા આવશે આ વ્લોગમાં. ગીરગઢડાથી આપણે 5 કિલોમીટર આગળ આવ્યા છીએ અને અહીંયા આપણે પહોંચ્યા છીએ ઝાંખિયા ચેકપોસ્ટે. આ ચેકપોસ્ટથી આપણે આગળ એન્ટર થઈએ એટલે આપણે ગીર અભયારણ્યમાં પહોંચી જઈએ છીએ. એટલે આપણે ઓફિશિયલી અત્યારે ગીર અભયારણ્યમાં એન્ટર થઈ ગયા છીએ. હજુ અહીંયાથી આપણે છે ને 5 કિલોમીટર આગળ જવાનું છે બાબરિયા ચેકપોસ્ટ સુધી. તો અહીંયાથી બાબરિયા ચેકપોસ્ટ સુધી જઈએ ત્યાં સુધી આપણને આવો સિંગલ લેન રોડ મળશે 5 કિલોમીટર સુધી. રોડની કન્ડિશન સારી છે પણ સિંગલ લેન છે. અત્યારે શ્રાવણ મહિનો શરૂ છે અને આજે છે ને અમે બંને ખાલી દર્શન કરવા માટે જઈએ છીએ. આમ આજની આ ટ્રીપ બોયઝ ડે આઉટ છે. ફૂલ ફેમિલી સાથે આમ આખા દિવસ ટ્રીપ પર કે એવી રીતે નથી આવ્યા. તો અહીંયા જતા આવીએ અને આપણે આ એક જ જગ્યા એવી છે કે જે આપણે બતાવી હતી પણ એનો પ્રોપર વ્લોગ નહોતો બનાવેલો. જો ગીર જંગલની સુંદરતા ચોમાસામાં તો આ અદ્ભુત થઈ જાય ને એમાં જો આજે તો થોડો તડકો નીકળો છે એટલે જમાવટ. આપણે પહોંચી ગયા છીએ બાબરિયા. જો અહીંયા આપણી રાઈટ સાઈડમાં ચેકપોસ્ટ આવેલી છે. તો એ રાઈટ સાઈડમાં જે ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી આપણે અત્યારે પરમિટ લઈ અને પછી અંદર જવાનું છે. આપણે પરમિટ લઈ અને અંદર હવે ગીર જંગલમાં એન્ટર થઈ ગયા છીએ. હવે જો આ રીતે જ અહીંયા રસ્તો છે. આવી રીતે સિંગલ લેન રોડ છે અને કાચો રસ્તો છે. અને આજે અમે આવ્યા છીએ શનિવારે એટલે થોડી ઘણી ટ્રાફિક પણ આપણને જોવા મળશે. તો આ રીતે આપણે લગભગ 6 થી 7 કિલોમીટર આવા જ રસ્તા ઉપર ગીરને એન્જોય કરતા કરતા જવાનું છે. આ વખતે હજુ છે ને અહીંયા વરસાદ ઓછો છે જુઓ. નહીતર અમે નોર્મલી દર વખતે આવીએ ને તો અહીંયા જે વોટર ક્રોસિંગ છે ને એ શરૂ હોય છે. દર વખતે આમાંથી આપણે પાણીમાંથી પસાર થઈને જઈએ છીએ અને આ વખતે સાવ ખાલી છે. આમ વરસાદ આવે છે પણ જો આવ્યું છાટાછૂટી જેવું જ છે. આ મંદિર ગીરમાં અભયારણ્યમાં એકદમ કોર એરિયામાં આવેલું છે. તો આપણે અહીંયા પ્રવેશ કરીએ ગીરમાં એટલે ગીરના જે નિયમો છે વન વિભાગના એ બધાનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું. ખાસ તો અહીંયા સ્પીડ લિમિટનું ધ્યાન રાખવાનું. કારમાંથી નીચે ઉતરવાનું નહીં. કોઈ પણ તમારી ગાડી હોય એમાંથી નીચે નહીં ઉતરવાનું. અને બીજું ખાસ અહીંયા જે વન્ય પ્રાણીઓ છે એને આપણે કોઈ પણ જાતનો ખોરાક આપવાનો નહીં. અને અમે જે શૂટ કરીએ છીએ ને, હું જે ગીરના કોઈ પણ વ્લોગ બનાવું તો એ બધું શૂટ કારમાંથી જ કરવાનું. કારની નીચે ઉતરીને જંગલમાં જઈને ક્યારેય નથી કરતા. આપણને કોઈ વન્ય પ્રાણી દેખાઈ જાય તો આપણે કાર સલામત અંતરે રાખી દેવાની. એ પસાર થાય પછી આગળ વધવાનું. એ રીતે આવીએ તો આપણે ગીરની પણ સુંદરતા એમને જળવાઈ રહે, એની નુકસાન ન થાય અને આપણે ગીરને એન્જોય કરી શકીએ. જુઓ ચોમાસામાં આપણા ગુજરાતનું સ્વર્ગ, એકદમ મસ્ત ગીર જંગલ. અને અમને તો ખરેખર છે ને અહીંયા ચોમાસામાં તો એમ જ થાય કે આપણે ગીરમાં બધે ફર્યા જ કરીએ. જો અહીંયાથી વ્યૂ કદાચ છે ને આ રૂટ ઉપર જઈએ ને એટલે અહીંયાથી જે આ વ્યૂ આવે ને એ આ રૂટનો બેસ્ટ વ્યૂ. અહીંયા આપણે થોડા હિલ પરથી આવીએ અને પછી અહીંયા આપણને મસ્ત આ પહાડી દેખાય એકદમ ગ્રીન. તો આ વખતે હજુ થોડો વરસાદ ઓછો છે. બાકી જો ફૂલ વરસાદ હોય તો આજની આખી સુંદરતા જ કંઈક અલગ હોય છે. અહીંયા જે રસ્તો છે ને 6-7 કિલોમીટરનો એ આમ કાચો રસ્તો છે પણ દર વખતે સારો મેન્ટેન કરેલો હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને સરસ મેન્ટેન કરી દે છે. એટલે
કાર અથવા બાઇક ગમે એ લઈને આવીએ તો કાંઈ વાંધો નથી આવતો. જો વરસાદ બહુ શરૂ હોય ને તો થોડું અહીંયા કીચડ ને એવું થયું હોય તો ધ્યાન રાખવું પડે. બાકી જો અત્યારે તો બહુ વરસાદ છે નહીં અને મસ્ત મજા આવે છે. અને અહીંયા તો જોવા એટલે એરિયામાં કેવું એકદમ ગાઢ જંગલ છે. આમ કેમ સૂર્યપ્રકાશ નીચે ન પહોંચતો હોય એવું મસ્ત છે. તો અહીંયાથી આમ વ્યૂ તો એટલા અલ્ટિમેટ હોય ને કે તમને કેમેરા બંધ કરવાનું જ મન ન થાય. અને એમાં જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે એટલે ફૂલ મજા આવશે. જો અહીંયા આગળ આવ્યું છે ને એ બીજું વોટર ક્રોસિંગ હોય છે. એ દર વખતે શરૂ હોય છે શ્રાવણ મહિનામાં. આ વખતે જુઓ એમાંય પાણી નથી, એકદમ ખાલી છે. અહીંયા જુઓ થોડો છે ને કીચડ થઈ ગયો છે. ગાડી છે ને આમ સ્કીડ થાય છે એટલે બાઇક લઈને આવીએ ને તો થોડો પ્રોબ્લેમ થાય એવું છે. કારમાં એવું રહે છે, આપણે બ્રેક મારીએ ને તો કાર આખી સ્કીડ થઈને આગળ જાય છે એમને. તો એવું થોડું ઘણું આ રસ્તા ઉપર રહે છે એટલે આમ થોડું કેરફુલી ડ્રાઈવ કરવાનું. અહીંયા આ રૂટ ઉપર છે ને આ એટલું એક મસ્ત આમ પોર્શન આવે છે. જો પેલા પથ્થરોથી આ રીતે આખો રસ્તો બનાવેલો છે અને આમ હિલ ઉપર જવાનું છે એટલે રસ્તો ધોવાઈ ન જાય એના માટે આ એટલું આવી રીતે પથ્થરથી બનાવેલો છે. તો મસ્ત લાગે. પણ અહીંયા ટ્રાફિક થાય ત્યારે અહીંયા પ્રોબ્લેમ રહે છે કેમ કે અહીંયાથી એક જ વાહન પસાર થઈ શકે એવું છે. એટલે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોમાં છે ને અહીંયા બહુ ટ્રાફિક થાય. તો કદાચ આવવું હોય ને તો એ તહેવારોના 4-5 દિવસ અવોઇડ કરવાના. બાકીના દિવસોમાં આવો ને તો બહુ મજા આવે. અહીંયાથી જુઓ એકદમ અલ્ટિમેટ વ્યૂ, જોરદાર. પાછળ વખતે કેમ આમ કઈક હિલ સ્ટેશનમાં આવી ગયા હોઈએ છીએ એવો મસ્ત વ્યૂ આવે છે. આપણી રાઈટ સાઈડમાં આ બધી પહાડીઓ દેખાય છે અને અહીંયા જે ગીરનો આપણો રસ્તો, એકદમ અલ્ટિમેટ એક્સપિરિયન્સ છે. અહીંયા આવો ને એટલે પહોંચી ગયા છીએ આપણે પાતાળેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા આમ સારો એવો સ્પેસ છે. અહીંયા આગળ ગાડી પાર્ક થઈ જાય છે અને દર્શન કરવા માટે અહીંયાથી થોડું એવું આગળ આપણે ચાલીને જવું પડે છે. તો ગાડી પાર્ક કરી દઈએ અને પછી મહાદેવના દર્શન કરીએ. પાર્કિંગથી આપણે થોડા આગળ આવીએ ત્યાં આ રીતે અહીંયા ખુલ્લી જગ્યા છે, પાણીનો કૂવો છે અને બાજુમાં આશ્રમ છે. આપણે ગાડી પાર્ક કરીએ ને ત્યાંથી લગભગ છે ને 200-250 મીટર જેટલું જ આગળ આપણે ચાલીને આવવું પડે છે. આ રીતે મસ્ત આપણે કેમ કેરીનો બગીચો હોય એમાંથી પસાર થઈને જતા હોય એવું છે. અને અહીંયા સામેની તરફ મંદિર છે. અત્યારે મહાદેવને થાળ ધરાઈ ગયો છે અને જો આરતી શરૂ છે. એકદમ મસ્ત ટાઈમ એવો આપણે આવ્યા છીએ. બહુ મજા આવી ગઈ. જોવો તો ખરા અત્યારે એકદમ માહોલ કેવો થઈ ગયો છે, જોરદાર. અહીંયા છે ને મંદિરની બાજુમાં અહીંયા ભૂતળા દાદાનું એક મંદિર આવેલું છે અને અહીંયા જુઓ આ રીતે બધા બીડી ને સિગારેટ ને એ રીતે ચડાવે પ્રસાદીમાં. તો આ મંદિર અહીંયા છે અને બીજું અહીંયા સામેની તરફ છે ને આ રસ્તો જાય છે ત્યાં પાછળ નદીને એવું આવેલું છે પણ ત્યાં જવાની મનાઈ હોય છે. જો અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ બેઠા હોય છે. તો આ રીતે આખો મંદિરની આસપાસનો વ્યૂ છે. પવિત્ર શ્રાવણ માસમાં પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને બહુ મજા આવી ગઈ. એક તો અહીંયાનું વાતાવરણ એવું અને એમાંય આપણને શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવાનો મોકો મળે એટલે બીજું શું જોઈએ. અહીંયા આ મંદિરે છે શ્રાવણ મહિનામાં દરરોજ માટે પ્રસાદીની વ્યવસ્થા હોય છે. દરરોજ બપોરે અહીંયા મહાપ્રસાદ હોય છે ભગવાનનો. તો અત્યારે આપણે ટાઈમે આવ્યા છીએ તો પ્રસાદી લઈ લઈએ અને પછી જ ઘરે જઈએ. આજે પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા છે, ચૂરમાના લાડુ છે, ભૂતળા દાદાનો ખીચડો છે, રોટલો, પછી સલાડ છે, રીંગણા બટેટાનું શાક, ભજીયા અને કઢી ખીચડી છે. આ મંદિર અમારા ઘરથી 15-20 કિલોમીટર જ દૂર છે. તો અમે ઘરેથી એવું કઈ નીકળ્યા હતા કે જમવાનું તૈયાર રાખો, અમે 2 કલાકમાં તો દર્શન કરી અને આવતા રહેશું.
પણ અહીંયા પ્રસાદી જોઈ અને પછી એવી મજા આવી ને જમવાની, મોજ આવી ગઈ. એક તો એટલું સ્વાદિષ્ટ જમવાનું અને એમાં આ જંગલની વચ્ચેથી જમવા મળે એટલે મજા આવી ગઈ. કા ભાઈ મજા આવી ને તને? હા. તો ઘરે હવે તારું નામ દઈશ હો, તારે ખાવું તું એમ. નહીં. મારું નામ નહીં. અહીંયા છે ને શ્રાવણ મહિનામાં દરરોજ માટે પ્રસાદીની વ્યવસ્થા હોય છે. દરરોજ બપોરે પ્રસાદી શરૂ હોય છે. અને મંદિરનું ઓપનિંગનું જોઈએ ને તો આપણે શ્રાવણ મહિનાની એકમ, ટૂંકમાં શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી આખો મહિનો આ મંદિર ખુલ્લું હોય છે. અને શિવરાત્રી દરમિયાન 7 દિવસ ખુલ્લું હોય છે. શિવરાત્રીની આગળના 3 દિવસ, શિવરાત્રીનો દિવસ અને શિવરાત્રી પછીના 3 દિવસ, એ રીતે 7 દિવસ શિવરાત્રી દરમિયાન ખુલ્લું હોય છે. તો આ સાથે આપણો પાતાળેશ્વર મહાદેવનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હોપ કે તમને મજા આવી હશે. તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું નવા વ્લોગમાં નવી સફર સાથે. હર હર મહાદેવ.